નસવાડી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। નસવાડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે। તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા પંચાયત પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। નસવાડી તાલુકા પંચાયતના કુલ 22 ચૂંટાયેલા સભ્યોમાંથી ભાજપના ઉમેદવારોને સ્પષ્ટ બહુમતી મળી હતી। પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર વિનુભાઈ લલ્લુભાઈ ભીલ મેદાનમાં હતા, જેમને 22માંથી 13 સભ્યોએ પોતાનું સમર્થન આપ્યું હતું। બહુમતીનો આંકડો વટાવી જતા વિનુભાઈ ભીલ નસવાડી તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા। બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ભાજપે સુભાષભાઈ ભૈજીભાઈ રાઠવા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો। તેમને પણ 22 સભ્યોમાંથી 13 સભ્યોનું મજબૂત સમર્થન સાંપડ્યું હતું, જેને કારણે તેઓ ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી બન્યા હતા। આ જીત સાથે જ નસવાડી તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત રહ્યો છે। પરિણામો જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડીને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તો નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની નેમ વ્યક્ત કરી છે। મારું નામ ભીલ વિનુભાઈ લલ્લુભાઈ, હું ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત 22 ઝેર પરથી વિજેતા પ્રાપ્ત કરેલ હતી અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની વરણી થઈ અને મામાં ચૂંટણી થઈ અને મતદાનમાં મારા તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બહુમતીથી મત આપેલ હોય અને મારે વિજેતા પ્રાપ્ત થયેલી હોય તે બદલ નસવાડી તાલુકા સંગઠન, સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી, છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ચાલતી સરકારોનો અમિત શાહ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું અને એમનો ગુણ ચૂકવું છું અને આવનારા દિવસોમાં દરેક તાલુકા પંચાયત મારી બોડી સાથે ચૂંટાયેલા છે એમની સાથે મળીને અને સંગઠનને લઈને સારા એવા પ્રગતિશીલ કામો કરવાનો વેગ આપીશ, એ વાતને કહી મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આજે નસવાડી ખાતે તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી આવી ગઈ અને પ્રમુખ તરીકે અમારા વિનુભાઈ, ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ ચૂંટાયા છે। કારોબારીમાં નિશાબેન પ્રજાપતિ બધા સ્પષ્ટ બહુમતી સાથે નસવાડી તાલુકામાં કમર ખીલેલું છે। વિકાસની ગતિ ખૂબ જ ચાલવાની છે। અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા વિશ્વકર્મા સાહેબ પ્રદેશનું નેતૃત્વે જે અમને સૂચના આપી છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ। જિલ્લા પંચાયત પણ અમારી બનવાની છે। સંખેડા, નસવાડી, બોડેલી નગરપાલિકામાં સંખેડા વિધાનસભાનો ડંકો વાગ્યો છે। ભારત માતા કી જય।